વણકર સેવાસંઘ ચાંખેડા આજ રોજ વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ કરી રહ્યું છે. ચોપડા વિનામૂલ્યે વિતરણ કાર્યક્રમ ઉદ્ઘાટક શ્રી પ્રિટેશ પરીખ સાહેબ, મુખ્ય મહેમાન શ્રી A.K. ડાભી સાહેબ તથા અતિથિ વિશેષ શ્રી કમલેશ પ્રિયદર્શી સાહેબના સાનિધ્યમાં કાર્યક્રમ યોજાઈ રહ્યો છે. સાથે સાથે પધારેલા અનુસૂચિત જાતિના વિદ્યાર્થીઓ તથા વાલીઓ તથા વણકર સેવા સંઘના પદાધિકારીઓ, ટ્રસ્ટી મિત્રો, કારોબારી સભ્યો તથા આ કાર્યક્રમમાં ઉપસ્થિત પ્રજાને અનુસૂચિત જાતિના આવકારતા હું આનંદની લાગણી અનુભવું છું. વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમમાં હાજર સૌ વિદ્યાર્થીઓ તથા વાલીઓ નમ્ર વિનંતી છે કે જ્યારે આપણા બાળકો સારા ટકા 60, 70, 80 કે 90% લાવી રહ્યા છે ત્યારે જણાવવાનું કે મુખ્યમંત્રી જ્ઞાન સેતુ મેરિટ સ્કોલરશીપ એ યોજના અનુસાર તેજસ્વી વિદ્યાર્થીઓનો ધોરણ 6 થી 12 સુધીનો અભ્યાસ કરવા માટે આર્થિક સહાય આપવામાં આવે છે. વિદ્યાર્થીઓની પસંદગી રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા સામાન્ય પ્રવેશ પરીક્ષા, કોમન ટેસ્ટ તથા મેરિટના આધારે પસંદગી કરવામાં આવે છે. સ્કોલરશીપની રકમ અને સહાયતા મેરિટમાં આવતા વિદ્યાર્થીઓને વાર્ષિક ધોરણે ચોક્કસ રકમ સ્કોલરશીપની દ્વારા સીધા જ તેમના ખાતાઓમાં આપવામાં આવે છે. ધોરણ 6 થી 12 ચૂકવવામાં વર્તમાન અભ્યાસ માટે વિદ્યાર્થીઓ અંદાજિત રકમ ₹1,54,000 જેવી શૈક્ષણિક સહાય આપવામાં આવે છે. વધુમાં જણાવવાનું કે ધોરણ 9 થી 12 સુધીનો અભ્યાસ કરતા આર્થિક તંગી ભોગવ્યા વિના પૂર્ણ કરે તે માટે જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ યોજના અમલમાં છે. શિષ્યવૃત્તિ પરીક્ષા પાસ કરવા વિદ્યાર્થીને ધોરણ 9 થી 12 સુધી દર મહિને ₹1,000 લેખે વાર્ષિક ₹12,000 વિનામૂલ્યે શિષ્યવૃત્તિ પેટે ચૂકવવામાં આવે છે. માતા પિતા તથા બાળકોને નમ્ર વિનંતી છે કે આ અરજ છે કે તમારા બાળકોને સ્કોલરશીપની પરીક્ષા સાધના સેતુ જ્ઞાન સાધના અપાવો. તમારા તેજસ્વી બાળકો તેજસ્વી માટે સ્કોલરશીપ મળે તે માટે મહેનત જરૂરી છે. એ ભાવના સાથે વિનંતી કરું છું કે દરેક માતા પિતા વાલીઓ પોતાના તેજસ્વી બાળકો માટે જ્ઞાન સાધના પરીક્ષામાં અપાવે, જેથી તેમને આર્થિક તંગી વિના તમે લોકો બાળકોને સારી રીતે ભણાવી શકશો. જય ભીમ, નમો બુદ્ધાય. મહામંત્રીજી વણકર સેવા સંઘ આ જે મહાનુભાવોને આપણે હમણાં દીપ પ્રાગટ્ય અને માલ્યાર્પણ કર્યું તો टूटी हुई कश्ती को किनारे भी मिले हैं, टूटी हुई कश्ती को किनारे भी मिले हैं, तूफान से दुनिया को सहारे भी मिले हैं. खोया है अगर एक चमकता हुआ सूरज, खोया है अगर एक चमकता हुआ सूरज, बदले में कई लाख भी सितारे हमें मिले हैं, कई लाख सितारे हमें मिले हैं. तो बाबा साहेबે આપણા સ્ટેજ પર બેઠેલા તમામ લાખો સિતારાઓ આપણને આપ્યા છે કે જે સમાજના ઉત્થાન માટે યોગ્ય અને જરૂર પડે ત્યારે યોગદાન આપે. તો બાબા સાહેબના ચરણોમાં વંદન સાથે હું આજના વખતે માટે શ્રી મનુભાઈ પરમાર વણકર ટ્રસ્ટી મેમ્બર અને હોદ્દેદારોના મારફતે આયોજન થઈ રહ્યું છે. તો આપણે VSS ટીમ વતી શ્રી મનુભાઈ પરમારને જોરદાર તાળીઓના ગડગડાટ સાથે આપણે આહવાન કરીએ. શ્રી મનુભાઈ પરમાર સાહેબ. પ્રમુખ શ્રી જય ભીમ. જય ભીમ નારો એવો છે કે તમારામાં અન્યાય સામેની ન્યાય માટેના લડતનો આ નારો છે. બીજા બધા નારા કે બીજા બધું જે કંઈ બોલવામાં આવે એમાં અંદર આપણે જવું નથી, પણ એક નારો જોરદાર થઈ જાય, આજુબાજુમાં સંભળાવો છે કે જય ભીમ વાળા બધા ભેગા થયા. જય ભીમ.
જ્ઞાન ભવન વણકર સેવા સંઘ 2014માં એ વખતના અધ્યક્ષાપકો અને સમાજના શ્રેષ્ઠીઓને વિચાર આવ્યો કે સમાજનું એક સંગઠન હોવું જોઈએ અને એના કારણે વણકર સેવા સંઘ નામનું સંગઠન બનાવવામાં આવ્યું અને 2024માં 23માં જ્યારે ભૂમિપૂજન કરવામાં આવ્યું ત્યારે વણકર સેવા સંઘ જ્ઞાન ભવન એવું નામ આપવામાં આવ્યું. વણકર સેવા સંઘનું કામ એક જ ઓનલી એજ્યુકેશન, બીજી કોઈ પ્રવૃત્તિ આ સંસ્થામાં થતી નથી. એટલે આજે જે આપણે પ્રોગ્રામ ઉજવવા જઈ રહ્યા છે, કરવા જઈ રહ્યા છે, વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમ. એમાં આજના સમારંભના ઉદ્ઘાટક માનનીય શ્રી પ્રિતેશભાઈ પરીખ, શ્રીમાન પ્રિતેશભાઈ પરીખ, જેઓ સેન્ટ્રલ જીએસટી આઈબીના સેન્ટ્રલ જીએસટીના સુપરિન્ટેન્ડન્ટ છે. એ ઉપરાંત મુખ્ય મહેમાનમાં શ્રી એચ.કે. ડાભી સાહેબ મારા મિત્ર છે અને સૌરાષ્ટ્ર ગ્રામીણ બેંકના ચેરમેન હતા અને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં જનરલ મેનેજર હતા. સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એટલે કેન્દ્રની સરકારની મુખ્ય બેંક અને મુખ્ય બેંકમાં જનરલ મેનેજર સુધી જવું ઇટ ઇઝ નોટ ઇઝી જોબ. એ મહત્વનું માન મોભાદારનું એ આખી જગ્યાએ અત્યાર સુધીમાં ગુજરાતમાં કોઈ જનરલ મેનેજર બેંકમાં બન્યું હોય એવું મારા ધ્યાનમાં નથી આવ્યું. ડેપ્યુટી જનરલ મેનેજર એટીએમ બેંકમાં બની શકે પણ જીએમ બનવું એ બહુ અઘરું કામકાજ છે. પણ એમની જે કાર્યદક્ષતાને કારણે એ જનરલ મેનેજર બન્યા, મારા મિત્ર છે. એ ઉપરાંત આજના અતિથિ વિશે શ્રીમાન કમલેશભાઈ પ્રિયદર્શી, ડીવાયએસપી છે આઈબીમાં ગાંધીનગરમાં. હવે પોલીસ ડિપાર્ટમેન્ટમાં આવું એટલે સરકારથી થોડું વિચાર કરીને કામ કરવું પડે. એટલે સાહેબને કહ્યું, વિનંતી કરી કે ભાઈ આપણા સંસ્થા, આપણા સમાજનો સંસ્થાનો પ્રોગ્રામ છે, સાહેબ આવો. આ ત્રણ મહાનુભાવો એ સમાજના રત્નો છે. આપણે એવી વ્યક્તિઓને બોલાવીએ છીએ કે એમનાથી સમાજના વિદ્યાર્થીઓને અને જે લોકો નાની ઉંમરના નોકરી લાગેલા હોય એ લોકોને પ્રેરણા મળે, એમના તરફથી ઉર્જા મળે કે ભવિષ્યમાં આપણે શું કરવું જોઈએ. કેમ કે આ જગ્યા ઉપર જવું એ કંઈ નાની વસ્તુ નથી. એટલે ત્રણેયનું વણકર સેવા સંઘ અભિવાદન કરે છે, સત્કાર કરે છે. વણકર સેવા સંઘ જુદી જુદી પ્રવૃત્તિઓ કરે છે પણ 2023 પછી ટૂંકા ગાળામાં આપણે આ ભવન બનાવ્યું. આ ભવનમાં ખાલી એજ્યુકેશન એક્ટિવિટીઝ કરવામાં આવે છે. આપણે સારામાં સારી લાઇબ્રેરી, ઇવન અમદાવાદમાં ઘણી બધી લાઇબ્રેરીઓ છે, ચાંદખેડામાં જેટલી બી લાઇબ્રેરીઓ છે એમાં અદ્યતન સારી ફેસિલિટીવાળી જો કોઈ લાઇબ્રેરી હોય તો વણકર સેવા સંઘની જ્ઞાન ભવનની લાઇબ્રેરી. એમાં આપણા દીકરા દીકરીઓ ઉપર ચોથા માળે ગયા પછી શાંતિથી નિરાતે કોઈ પણ ઘોઘાટ વગર ત્યાં વાંચી શકે. સારી વાઈફાઈની વ્યવસ્થા છે, સારી ખુરશીઓ છે, સારા બોક્સ છે અને વાતાવરણ એવું છે કે છોકરાઓ ત્યાં વાંચી શકે. આપણા તરફથી પુસ્તકો બી આપણે ત્યાં પ્રોવાઈડ કરે છે. પણ આપણે નીચે ઓફિસમાં 36 કેમેરા છે. 36 કેમેરામાં દીકરા દીકરીઓ શું કરે છે, કેવું વાંચે છે, કોણ વાતો કરે છે, કોણ બહાર ઊભું છે, એ બધું નિરીક્ષણ કરવામાં આવે છે. એના કારણે આપણી લાઇબ્રેરી સારામાં સારી ચાલે. એ ઉપરાંત વચ્ચે અમે સ્પર્ધાત્મક વર્ગો બી કર્યા. સ્પર્ધાત્મક વર્ગોમાં પોલીસની જે ભરતી હતી અને જે લિખિત પરીક્ષા હતી એના માટે આપણે દીકરા દીકરીઓની પણ વ્યવસ્થા કરેલી. એમાં 5 થી 6 છોકરીઓ શેડ્યુલ ટ્રાઇબની ગરીબ જે રેન્ટ બસેરામાં રહેતી હતી એમના માટે આપણે ફ્રી ઓફ લાઇબ્રેરીમાં અને સ્પર્ધાત્મક વર્ગોમાં ફ્રી ઓફ આપણે વણકર સેવા સંઘ તરફથી એમને વાંચવાની અને ત્યાં ક્લાસમાં ફ્રી ઓફ આપણે વ્યવસ્થા કરી આપેલી. એટલે વણકર સેવા સંઘ જે પોતે ખર્ચો ઉઠાવી શકે એના માટે તો કોઈ સવાલ નથી, પણ જે ગરીબ છોકરાઓ એના માટે વણકર સેવા સંઘ હંમેશા એમને શિક્ષણ મળે એ પ્રમાણે પ્રવૃત્તિ કરે. ટૂંકા ગાળામાં આપણે ક્લાસરૂમના વર્ગો ચાલુ કરવા જઈએ. સારામાં સારી ફેકલ્ટી, કે શિક્ષકો બહુ મોંઘા થઈ ગયા
એક શિક્ષક 1 કલાકમાં 1000 રૂપિયા, 1250 ના 1500 રૂપિયા આજે લે. જો 40 કલાક ચલાવે તો એક વિદ્યાર્થીને 6 મહિનામાં 50 થી 60,000 રૂપિયા એક શિક્ષક. એવા 6 થી 7 શિક્ષકો કે 8 શિક્ષકો ક્લાસરૂમ આપણે વ્યવસ્થા કરવી પડે અને એ શિક્ષકો દ્વારા આપણા દીકરીઓને સારું શિક્ષણ મળે. ક્લાસરૂમમાં જે કંઈ પણ પરીક્ષામાં પૂછાતું હોય એ પ્રમાણેના અદ્યતન પેપરો મોક ટેસ્ટ દ્વારા આપણે આ ક્લાસ ચાલુ કરવા જઈ રહ્યા છે. એમાં આપણા વિકલ્પ કોટવાલ સાહેબનો મેક્સિમમ આપણે લાભ લેવા જઈ રહ્યા છે, કેમ કે કોટવાલ સાહેબની ગાંધીનગરમાં એકેડેમી છે. એ એકેડેમી સારામાં સારી ચાલે અને એનો લાભ લઈને આપણે અહીં ક્લાસના વર્ગો ચાલુ કરવા જઈ રહ્યા છે. 10 થી 15 દિવસમાં આ વર્ગો ચાલુ થશે. એટલે ક્લાસના વર્ગો ઉપરાંત સ્પર્ધાત્મક વર્ગો બી કર્યા. એ ઉપરાંત આજની તારીખમાં સ્પોકન ઇંગ્લિશના વર્ગો બી ચાલે. આપણા દીકરીઓ ઇંગ્લિશમાં સારું બોલે, સારું લખી શકે, સારું વાંચી શકે, એના માટે છોકરાઓ, કેમ કે ઇંગ્લિશ બોલવું એ બહુ મહત્વની વસ્તુ. ગુજરાતીમાં બી આપણે વ્યવસ્થિત બોલી શકતા નથી, ગુજરાતીમાં વ્યાકરણ આપણે લખી શકતા નથી, પણ ઇંગ્લિશ ઈઝી વસ્તુ છે. જેટલા દીકરીઓ ઇંગ્લિશમાં પાવરફુલ હશે એ દીકરીઓ જિંદગીમાં કંઈ પાછા નહીં પડે. તમે જાણો સરદાર ધામ, ગુજરાતમાં પટેલોનું સરદાર ધામ, અમે બધા ટ્રસ્ટીઓ ત્યાં જોવા ગયા હતા. મગજ કામ ના કરે એ પ્રકારની આખી એ લોકોએ ધામ બનાવી, શિક્ષણ ધામ. કરોડો રૂપિયાથી એમને બનાવી. લોકોએ 15, 11, 10 કરોડ રૂપિયા તો એમના જે મુખ્ય પૈસાવાળા લોકોએ આપેલા અને 100 ની ઉપર તો 1 કરોડ રૂપિયા આપેલા. સારી વ્યવસ્થા, લાઇબ્રેરી સારામાં સારી. અને હમણાં દિલ્હીમાં જે IAS ને IPS ના વર્ગો કરે છે દ્રષ્ટિ એકેડેમી, એને એ લોકોએ અહીં આમંત્રણ આપ્યું છે અને એમના ફેકલ્ટી દ્વારા પટેલના છોકરા અને છોકરીઓ આખા ઇન્ડિયામાં એ લોકો સરદારધામમાં જે ક્લાસના વર્ગો ચલાવે ને એમાં તો 400 થી 500 છોકરાઓ પાસ થયા. અને ગુજરાતમાં પટેલનું રાજ હોવું જોઈએ, પટેલો એક સારી જગ્યા પર હોવા જોઈએ એ પ્રકારની એ લોકો પ્રવૃત્તિ કરે. 10-12 છોકરા IAS ના IPS થયા, પણ ભારતમાં પટેલના છોકરા IAS ના IPS બને એના માટેનું આ એમનું કાર્ય. જો સામેના ગામના બાપુ એમ કહેતા હોય કે સચિવાલયમાં કોઈના પરમાર સાહેબ કહેવા, રાઠોડ સાહેબ કહેવા, સોલંકી સાહેબ કહેવા એ એમનો સુખ છે, તો ભવિષ્યમાં આપણા દીકરીઓ ક્યાં જશે? અને એના માટે આપણે આ વર્કર સેવા સંઘનું જ્ઞાન ભવન બનાવ્યું કે આપણા દીકરીઓ શિક્ષણમાં આગળ વધે. એટલે મારી તમને વિનંતી કે આપણા દીકરીઓ સારું ભણે, સારું શિક્ષણ પ્રાપ્ત કરે. એના માટે આપણે તમે બી પ્રયત્ન કરો, અમે બી પ્રયત્ન કરવાના જ છીએ. અહીં ચાંદખેડામાં જે આપણા સમાજના દીકરીઓ છે, એ ઉપરાંત અમદાવાદ શહેરમાં જે ગરીબ લોકો છે એને વર્કર સેવા સંઘ હમણાં જે ક્લાસના વર્ગો કરવાના છે, એમાં જે ગરીબ છોકરાના દીકરીઓ છે એને આપણે અહીં ફ્રી ઓફ રાખવાના. ફ્રી ઓફ, બીજો ખર્ચો એમને ઉઠાવવો પડશે. એટલે ક્લાસરૂમમાં આપણા દીકરીઓ પાસ થાય તેના માટેની વ્યવસ્થા વર્કર સેવા સંઘ કરવા જઈ. આજના પ્રોગ્રામમાં તમે બધા આવ્યા, મહેમાનશ્રીઓ આવ્યા, બધા આભાર માનું છું. વધારે કંઈ કહેવું નથી. જય ભીમ. माननीय कमलेश भाई प्रियदर्शी साहब DYSP, यह जरूरी नहीं कि आपकी उम्र क्या है, जरूरी यह है कि आपकी उम्र की सोच क्या रखते हैं. तो આવી ઊંચી સોચ રાખવાવાળા સી માનનીય કમલેશભાઈ પ્રિયદર્શી સાહેબને વિનંતી કે તેઓ સી પ્રસંગોથી ઉદ્બોધન દે. માનનીય કમલેશભાઈ પ્રિયદર્શી સાહેબ. નમસ્કાર, જય ભીમ. આજે ફાધર્સ ડે છે, ખ્યાલ છે બધા? અને આ કાર્યક્રમમાં મારા મમ્મી પપ્પા પણ હાજર છે. સૌપ્રથમ તો હું મારા મમ્મી પપ્પાના ચરણોમાં વંદન કરું છું. વર્કર સેવા સંઘ જ્ઞાન ભવન ચાંદખેડા દ્વારા આયોજિત વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમમાં વધારે મંચસ્થ મહાનુભાવો શ્રી ડાભી સાહેબ, શ્રી પરી સાહેબ, આ સંસ્થાના પ્રમુખ શ્રી
મનુભાઈ પરમાર સાહેબ, મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાળા સાહેબ, શિક્ષક મિત્રો, વાલીગણ તથા વાલા વિદ્યાર્થીઓ, સૌપ્રથમ તો આ સુંદર અને સેવાભાવી કાર્યક્રમમાં અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહેવાનો મને જે અવસર પ્રાપ્ત થયો એ બદલ હું આયોજક મંડળનો હૃદયપૂર્વક આભાર માનું છું. આજે અહીંયા આપણે જે ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ, આજે ચોપડા વિતરણ કરવાનો કાર્યક્રમ નથી, પરંતુ શિક્ષણના પવિત્ર યજ્ઞમાં આપણું યોગદાન, આપણું શ્રેષ્ઠ યોગદાન આપવા માટેનો કાર્યક્રમ છે. શિક્ષણ વ્યક્તિના જીવનને ઉજ્જવળ બનાવતું સૌથી શક્તિશાળી માધ્યમ છે. શિક્ષણ એટલે જ્ઞાન. જ્ઞાન એવી વસ્તુ છે જે કોઈ ચોરી શકતું નથી. જેટલું તમે વહેંચો એટલું વધે છે. એટલે એક સંસ્કૃત સુભાષિતમાં કહેવામાં આવ્યું છે, ન ચોર હાર્યમ ન રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ચ ભારકાર્ય વયક્તે વર્ધતે નિત્યમ વિદ્યાધનમ સર્વધન દદાર. એટલે કે જેને ચોર ચોરી શકતો નથી, જેને રાજા લઈ શકતો નથી, ભાઈમાં ભાગ પડી શકતા નથી. એટલે કે આપણાની મિલકત હોય એના ભાગ પડે, પણ તમારી પાસે જ્ઞાન હોય તો એના ભાગ પડતા નથી. એ તમારું પોતાનું જ રહે છે અને તમે જેટલું વહેંચો એટલું વધી જાય છે. વિદ્યાર્થી મિત્રો, આ ચોપડા માત્ર કાગળના પાના નથી, પરંતુ તમારા સપનાઓને સાકાર કરવાની ચાલે છે. આના થકી કોઈ એન્જિનિયર, કોઈ ડૉક્ટર, કોઈ સારા વકીલ, કોઈ વૈજ્ઞાનિક, એવી રીતે દેશના જવાબદાર નાગરિક બને છે. અત્યારે ઉપસ્થિત વાલીગણ પણ છે, તો વાલીગણને પણ હું વિનંતી કરું છું કે આપણા સંતાનને શિક્ષણ માટે સતત પ્રેરણા આપી ઉચ્ચ સંસ્કારોનું સિંચન કરે. અંતમાં ફરી એકવાર હું આયોજક મંડળનો ખૂબ આભાર, અભિનંદન પાઠવું છું કે આ સરસ મજાનો કાર્યક્રમનું આયોજન કર્યું એ બદલ આયોજક મંડળ તથા આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ. જય ભીમ. ખૂબ ખૂબ આભાર માનનીય પ્રિયદર્શી સાહેબ. હવે આપણી વચ્ચે HK ડાભી સાહેબ, સાહેબે કહ્યું ને કે બહુ સંઘર્ષ બાદ આવી ઊંચી પોસ્ટ મળે છે, તો ज्ञान सभी बांटते हैं पर साथ कहाँ निभाते हैं. ज्ञान सभी बांटते हैं पर साथ कहाँ निभाते हैं. साथ चलने वाले कभी कह कर नहीं जाते. एक रात आपने उम्मीद पे क्या रखा है, आज तक हमने जनरल मैनेजर बन के चिरागों को जलाए रखा है. तो माननीय साहिब जी ने नम्र विनती के तेओ श्री प्रसंगोથી ઉદ્બોધન કરે. શ્રી આજના નાનકડા પણ સુંદર મજાના કાર્યક્રમમાં મંચસ્થ મહાનુભાવ આદરણીય શ્રી કિશોરભાઈ, શ્રી કમલેશભાઈ, આપણી સંસ્થાના કરતા હતા, સભા હતા અને જે કાંઈ ગણો કે જેમના વિઝનથી આ સંસ્થા ઊભી થઈ છે એવા પરમ આદરણીય મારા મિત્ર શ્રી મનુભાઈ, સંસ્થાના મહામંત્રી શ્રી મોતીભાઈ, સંસ્થાના અન્ય હોદ્દેદારો, પદાધિકારીઓ, ટ્રસ્ટી મંડળ, અત્રે ઉપસ્થિત વાલીઓ અને વાલા બાળકો તથા ભાઈઓ, આપ સૌએ મારા જય ભીમ, નમો બુદ્ધાય, વીર માયાદેવને વંદન. આપણો પારિવારિક પ્રોગ્રામ, નાનકડો પ્રોગ્રામ આપણે કહીએ છીએ, પણ ચોપડા વિતરણ કરવાનું સામાન્ય લાગે. આમ જોઈએ ને તો એની કિંમત પણ સંસ્થા માટે બહુ મોટી ના હોય, તો બાળકો એનું મહત્વ સમજવું પડે. સાહેબે કીધું કે પાના ઉપર એની
તમારી ક્રિએટિવિટી તમે કરી શકો છો. એટલે આ સંસ્થા જે કાર્યો કરે છે એમાંના અનેક કાર્યોનું એક નાનકડું કાર્ય છે, પણ આ જે ચોપડાઓ મળશે એમાં જે વિદ્યાર્થીઓ પોતાની અભ્યાસ કરશે, પોતાનું આવડત એમાં પાને ઉમેરશે, એમાં એના દાખલા ગણશે કે એની નોંધ લખશે અને એમાંથી જ એમની જે શિક્ષણની સફર છે એ આગળ વધશે. અમને ખબર છે કે હું ઇકોનોમિક્સ હતું પેપર ઇકોનમાં, તો લગ જ કરવું પડે, એટલી મોટી થિયરીઓ આવે કે પાને ને પાના આવા ચોપડાઓને ભરવા પડે. તો તમને જ્યારે ખુશી એ વાતની મને છે કે આ એટલે વણકર સમાજનું નામ છે BSS, પણ સમગ્ર અનુસૂચિત જાતિના બધા વિદ્યાર્થીઓને, જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને તમે આપો છો. ખરેખર એક ખુશી અને એક આનંદની વાત છે અને આપણા સંસ્થા માટે ગર્વ લેવાની વાત છે. એટલે આપ સૌને વિનંતી કરું છું કે સંસ્થા માટે જોરદાર તાળીઓ દે. આપણા સમાજે ઘણા વર્ષો પછી જાણ્યા પછી છેલ્લા 3 કે 4 દાયકાથી અમને ખબર છે, હું ભાઈને બધા બેઠેલા સૌ સાક્ષી છો કે જે તે વખતે શિક્ષિત થયા છતાં નોકરીઓનો પણ અભાવ હતો, પરંતુ જે શાસન હતું, ખાસ કરીને ઇન્દિરાબેન ગાંધીને યાદ કરવા પડે કે પબ્લિક સેક્ટર અંડરટેકિંગ બનાવ્યા મોટી સંખ્યામાં અને બેંકોની અંદર રાષ્ટ્રીયકરણ કર્યા, પછી જે ભરતી થઈ અને એનો જે લાભ લીધો છે આપણા લોકોએ, એની કોઈ વાત કલ્પના કરવા જેવું જ નથી. હમણાં વાત કરતા હતા કે ભાઈ આપણી ચાંદખેડામાં સોસાયટી છે તો 5 મકાનમાંથી 3 તો બેંકવાળા જ નીકળશે. એની પાછળનું કારણ શું છે? આપણે શિક્ષણમાં સંઘર્ષ કરી અને એની સારી નોકરી મેળવી. આજની પેઢીને અમારે જે વખતે ચેલેન્જ હતી એના કરતાં 10 ગણી ચેલેન્જ છે ભણવામાં. એક તો આપણો સમાજ ભણે છે, સાથે સાથે બીજા સમાજો પણ ભણે છે અને પટેલ સમાજની તો વાત આપણે નથી કરતા, પણ જે ઓબીસી સમાજના જે છે કે જેને પહેલાં અક્ષરના એજ્યુકેશન ઇઝ કોસ્ટલી, ટ્રાય ઇગ્નોરન્સ. જો તમને શિક્ષણ મોંઘું લાગતું હોય તો તમે અભણ રહો. એનો કહેવાનો મતલબ એ છે કે અભણ રહેવાની એની જે કિંમત છે એ વધારે છે. તમે અભણ રહેશો તો તમારું જીવન, આખું જીવન મજૂરીમાં અને તમારી અભણ એટલે અજ્ઞાનતાનો લાભ લઈ અને તમે સારું જીવન નહીં પસાર કરશો. એટલે તમારે એજ્યુકેશનમાં આપણા સમાજો, ખાસ આપણા બાપ દાદાની કોઈ પેઢીઓ ચાલતી નથી, કોઈ આપણે વાણિયા કુટુંબમાં જન્મ્યા નથી કે ભાઈ ચલો બિરદારનો ધંધો ચાલતો હોય કે ફેક્ટરીઓ ચાલતી હોય. પટેલોનો ફેક્ટરીઓ ચાલે છે, વાણિયાઓને બિરદાર અને બીજા ઉદ્યોગો ચાલે છે, બીજા વેપાર ધંધા ચાલે છે. અને બીજી જે કોમો છે, દાખલા તરીકે બ્રાહ્મણો છે, દાખલા તરીકે તો એમનો બાપ દાદાનો પોતીકો મંદિરનો ધંધો છે, લઈને બેઠા છે. દ્વારકાધીશ મંદિરમાં તમે જાઓ તો ત્યાં એક પર્ટિક્યુલર સમાજ છે, બ્રાહ્મણ સમાજ. એમનું વર્ચસ્વ વર્ષોથી ચાલે છે, વર્ષોથી પણ સદીઓથી ચાલે છે. અને જે દાન આવે એ દાન લોકો રચી ખાય છે. સામાન્ય લાગતો બ્રાહ્મણ કે કોતરી ફેરી ફરતો હોય તમે દ્વારકામાં જાઓ પણ કરોડોપતિ હોય. અમારી બેંકોમાં ફિક્સ ડિપોઝિટો મૂકે કરોડો. એની આવક છે, એની મોટો ચાલ કરવાના છે, એ ચાલ બધું સમજાવવાનું છે, ખાસ કામ છે. એ ના ભણે તો ચાલે એમ, પણ આપણે ભણ્યા વગર ચૂકવું નથી. એટલે બાળકોને આજે ખાસ મને એક વિનંતી, માનો તો વિનંતી અને જેને કહેવાય કે એક વડીલ તરીકે આપણે માનો તો આજ્ઞા કે ભણવામાં મહત્વ આપજો. અને જે કંઈ ફેકલ્ટી હોય, આર્ટ્સમાં જઈને પણ IAS બને છે લોકો. એવું નથી કે આર્ટ્સ ખરાબ છે કે કોમર્સ ખરાબ છે, કે એન્જિનિયર થવું કે ડૉક્ટર થવું એવું જરૂરી નથી.
એ બધી પ્રોફેશનલ ક્વોલિફિકેશન છે. એટલે એમાં આપણે આગળ વધીએ તો વધારે સારું, કેમ કે એમાં આપણા માટે રોજગારીની તકો અનેક ગણી વધી જાય છે. આઈઆઈટીમાં એન્જિનિયર હોય અને સીધો યુએસમાં એને ત્યાંથી પ્લેસમેન્ટ થઈ જાય અમેરિકા. એટલે સારું ભણતર ભણો તો કંઈ વાંધો નહીં, પણ બીકોમ બીએ કરશો તો પણ સારું ભણશો. જો બીકોમમાં તમે ટોપર આવશો તો તોય તમારું વેલ્યુ વધી જશે. એટલે ભણવાનું મહત્વ એવું નથી કે કઈ ફેકલ્ટીમાં ભણવું, ભણવાનું મહત્વ એ છે કે ટોપ પર જે કરીએ છીએ સમજી વિચારીને સારી રીતે ભણો. તો જ તમારા મા બાપ જે તમારી પાછળ મહેનત કરી રહ્યા છે, તમારી પાછળ જે અત્યારે શિક્ષણ મોંઘું છે, અત્યારે અમે એડમિશનનો પ્રોસેસ જોતા હતા, મારે ત્યાં કેળાવાળા ભાઈ ઉભા રહે છે, એનો દીકરો એ કેળાવાળા ભાઈ કીધું કે સાહેબ કે એ પ્રમાણે તારે એડમિશન કરાવ્યું, કેમ કે એને નહીં ખબર પડે, પણ એને એટલી ખબર છે કે આ સાહેબને ખબર પડે છે. એટલે એડમિશનના પ્રોસેસમાં મેં જોયું કે જે લોકો ઓછા ટકાવાળા છે, જે વધારે ટકાવાળા છે, તેમાં તરત ડિફરન્સ દેખાઈ આવે છે. જો દાખલા તરીકે કોમર્સ કોઈ લેવું હોય ને સારી કોલેજમાં એચએલ કોલેજમાં લેવું હોય એડમિશન, તો એચએલમાં શેડ્યુલ કાસ્ટમાં 92% એડમિશન છે. તો વિચાર કરો, હું કલ્પના કરતો તો 92% એટલે શું, અને જનરલમાં 93%, 1% ડિફરન્સ છે એચએલ કોલેજમાં એડમિશનમાં. એવી બીજી ઘણી સંસ્થાઓ છે કે જેમાં એડમિશન માટે તમારે હાઈએસ્ટ સારા માર્ક લાવવા પડે અને સારી રીતે તમારે આગળ મહેનત કરીને, ટૂંકમાં કહેવાનો આશય એક જ છે કે શિક્ષણ એમને મળવાનું નથી, મહેનત કરવી. કોઈ પણ આજે દાખલા આઈઆઈટીના ક્લાસીસ કરતા હોય, ટેલેન્ટમાં કરતા હોય, મુદ્રામાં કરતા હોય કે બીજી આકાશમાં કરતા હોય, કોઈ આ નીટની એક્ઝામ હમણાં છે, તો નીટની એક્ઝામ માટે ઘણા લોકો આવા ઇન્સ્ટિટ્યૂટમાં જતા હોય, એ લોકો સાહેબ 11 કલાક મહેનત કરાવે છે. કારણ કે એમને ખબર છે કે નીટમાં જવું હશે, ડૉક્ટર બનવું હશે તો 11 કલાક ભણ્યા વગર આ કંઈ આમાં ઓલ ઇન્ડિયા સર્વિસમાં ઓલ ઇન્ડિયા એડમિશનનો તમારો વારો ના પડે. એટલે વધુ ના કહેતા વિદ્યાર્થીઓને મારી ખાસ સલાહ છે, પોતાના મા બાપને તમારા જીવનમાં આગળ સુધારો કરવો હોય, મોટાભાગનો હું માનું છું કે જરૂરિયાતમંદવાળા બાળકો છે, તો આજની પરિસ્થિતિ તમારે એવું ના વિચારો કે ગરીબ છું એટલે ગરીબ જ રહીશ. આજની પરિસ્થિતિ એવી નથી કે તમે કાયમ માટે રહેવાની છે, અને એ તમારા ભવિષ્યને કંઈ નક્કી નથી કરી શકતી કે ભાઈ આ ભવિષ્યમાં તમે મહેનત કરશો, તમે તમારી આવડત ડેવલપ કરશો, તમારી સ્કિલ ડેવલપ કરશો, તો ઓટોમેટિક તમે આગળ વધવાના છો. બીજી વાત મારે એ કરવી છે ખાસ, પહેલી વારનો સંસ્થામાં પછી આમ તો પહેલાં એકવાર આવી ગયો છું, પણ આ સંસ્થામાં મને પહેલી વાર આમંત્રણ મળ્યું છે, એટલે ખાસ સમગ્ર સંસ્થાનો ખાસ હું આભાર માનું છું. આ સંસ્થા જે રીતે એમણે ઊભી કરી છે એ અકલ્પ્ય છે, અદ્ભુત છે. હું સાક્ષી છું, એમ દૂર દૂરથી જોતો હતો મનુભાઈ કેવી રીતે આ સંસ્થાને ઊભી કરી છે. ભણાવવા સાથેની દ્રષ્ટિ સાથેની વાત કરીએ તો ઘણી બધી બીજી સંસ્થાઓ સાથે પણ એ લોકો જોડાણ કર્યા છે, અને 2 વર્ષ સુધી એવા કશું જ કોઈ જાતનો ચાર્જ નહીં. સર 10,000 વિદ્યાર્થી એક વર્ષમાં તૈયાર કરે તો વિચાર કરો કે આપણા સમાજના છોકરાઓ ક્યાં બધે એ લોકો એ છવાઈ જાય ને. 10,000 એટલે કેટલા મોટી સંખ્યા કહેવાય. કોઈ પણ નોકરી જાઓ તો એ લોકો જ આવીને આપણી સામે કોમ્પિટ કરે, એવી ફેસિલિટી આપે છે. ત્યાંને જોતો તો એક પંકજ પટેલ છે આ ગાઈડન્સવાળો, 500 કરોડ રૂપિયા આપે. વિચારો તો આપણે કલ્પના કરી શકીએ એટલા મોટા એમની પાસે ડોનેશન્સ છે. એટલે એ લોકો પણ આપણે એમાંથી શીખવું પડે. ભલે આપણે નાના પાઈએ આપણે ભલે પણ કરીએ જો એક આ સંસ્થા VSS ઊભી થઈ, અને જે રીતે એમણે શોર્ટ પીરિયડ એકદમ ટૂંકા ગાળામાં, એમ છે કે કોરોના પછી ચાલુ કર્યું તો આપણે 1 વર્ષમાં એમની પોતાની આવડત અને આખી ટીમ સ્પિરિટથી જે ટ્રસ્ટીઓએ પણ સાથે કામ કર્યું. સેલ્યુટ કરું છું આ સંસ્થાને, અને જે પ્રવૃત્તિઓ કરવાના છો એ પ્રવૃત્તિઓને પણ વેગ મળે એ માટે આપ સૌએ અહીંયા બેઠા છીએ જે લોકોને નથી, સૌએ આ સંસ્થાને બળ મળે, ખાસ કરીને ધનનું બળ મળે એ મહત્વનું છે.
કેમ કે કોઈ પણ સંસ્થાને નાણાં વગર ચલાવી શકાતી નથી. જ્યારે તમારે કોઈ સારું કામ કરવું હોય, કોઈ વિદ્યાર્થીઓને એસી લાઇબ્રેરી બનાવીને આપવી હોય તો એનો ખર્ચો થાય છે. એટલે દરેકની ફરજ બને છે તો પોતાને ફૂલ અને ફૂલની પાકડી પણ જ્યારે પણ સંસ્થાને જરૂર પડે ત્યારે એની સાથે ઉભા રહેવું. આ તબક્કે ખૂબ સારો કાર્યક્રમ છે અને શોર્ટ નોટિસમાં આયોજન થયેલું છે. એટલે હું ફરી એકવાર એમને બોલાવી સ્વાગત કરી બોલવાની તક આપી માટે આપ સૌનો આભાર માનું છું. મનુભાઈનો ખાસ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. ગયા વખતે 1000 વિદ્યાર્થીઓનો ચોપડા હતા. આ વખતે આપણે 500 વિદ્યાર્થીઓનો ચોપડા આપવાના છે. અને ચાંદખેડામાં ઉપરાંત રાજ્ય ગોમતીપૂર્ણ દાણવેલમાં આપણા સમાજના જે ગરીબ વિદ્યાર્થીઓ છે ત્યાં જઈને બી આપણે ચોપડા આપીએ છીએ. એટલે અને એ નિઃશુલ્ક ઘણી બધી સંસ્થાઓ ચોપડા આપે છે એ રાહત કરે આપણા કોઈ ચાર્જ વિદ્યાર્થી જોડે લેતા નથી, વિદ્યાર્થીના માપ જોડે લેતા નથી, પણ સમાજને મેક્સિમમ લાભ થાય એમાં અમારા ટ્રસ્ટીઓ બી 1 લાખની આસપાસનું દાન ચોપડા માટે આપ્યું ટ્રસ્ટીઓએ. એટલે સંસ્થામાંથી 2 લાખ રૂપિયા અને સમાજ જે ટ્રસ્ટીઓ છે સંસ્થાના એમને 1 લાખની ઉપર દાન કરીને 3 લાખની ઉપરના ચોપડા આપણે બનાવ્યા છે અને ગરીબ વિદ્યાર્થીઓને આપણે નિઃશુલ્ક ચોપડા આપીએ છીએ. કાર્યક્રમના ઉદ્ઘાટક માન્ય આપણી વચ્ચે પ્રિતેશ પરીખ સાહેબ છે, જેમણે સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ જીએસટી કોઈ પણ જગ્યાએ ક્લાસ 1 ક્લાસ 2 બનવું ને બહુ અઘરું છે. અને આપણે બધા જોઈએ છીએ કે અત્યારના આ જમાનામાં કેટલી કોમ્પિટિશન છે અને આ કોમ્પિટિશન વચ્ચે પણ આપણા સમાજના જે વિદ્યાર્થીઓ છે એ ઉત્તર પ્રગતિ કરે છે. એટલે અને ઉત્તર પ્રગતિ કરે એના માટે આ વણકર સેવા સંઘ હંમેશા કટિબદ્ધ રહી છે. તો સાહેબ માટે 2 શબ્દો થઈ જાય. उसे गुमान है कि मेरी उड़ान कुछ कम है, उसे गुमान है कि मेरी उड़ान कुछ कम है, मुझे यकीन है कि ये आसमान कुछ कम है, मुझे यकीन है कि ये आसमान कुछ कम है. તો આવું આસમાન ઓછું રાખીને પણ જીએસટી એમાં જ્યારે સેન્ટ્રલ જીએસટી સુપ્રિન્ટેન્ડન્ટ બન્યા છે એવા માનનીય શ્રી પ્રિતેશભાઈ પરીખ સાહેબને સાદર વિનંતી કરું કે તેઓ શ્રી સંબોધિત ઉદ્બોધન કરે. શ્રી પ્રિતેશભાઈ પરીખ સાહેબ. સૌ પહેલાં તો હાજર સંગઠનના જે હોદ્દેદારો છે અને જે સ્પિરિટ સાથે જે એક્ટિવિટીઝ કરી રહ્યા છે એમને મારા સલામ. સૌ પહેલાં આપણે આજે જે ફાધર્સ ડે છે, હવે આપણા બાયોલોજીકલ ફાધર તો આપણા માતા પિતા છે કે જેમને આપણને જન્મ આપ્યો, પણ એક રીતે આપણે જોવા જઈએ કે બાબા સાહેબ એમને એ આપણા ખરેખર પિતા ગણાય. કેમ કે આજે આપણે જે પણ છીએ, આપણે જે પણ પરિસ્થિતિમાં અત્યારે બેઠા છીએ, ભેગા થયા છીએ અને જે રીતે જે લેવલ પર આપણે અત્યારે સંગઠિત થયા છીએ એના માટે આપણે બાબા સાહેબને સતત નમન કરવો પડે. બીજું એ કે બાબા સાહેબે જે આપણને એક સૂત્ર આપ્યું કે ભાઈ શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. એમાંની સંગઠન દ્વારા સૌથી ઇમ્પોર્ટન્ટ જે પાયો છે એને સિલેક્ટ કર્યો એ લોકોએ કે ભાઈ આપણે શિક્ષણ પર ભાર મૂકવો છે. કેમ? કારણ કે આપણે શિક્ષિત નહીં હોઈએ તો આપણે શિક્ષણ વગર તમે ગમે એટલા સંગઠિત થાઓ અને આપણે ગમે એટલા સૂત્રોચ્ચાર કરીએ, ગમે એટલું આપણે પ્રયત્નો કરીએ પણ આપણે કદી આગળ નથી આવવાનું. એના માટે શિક્ષણ સૌથી ઇમ્પોર્ટન્ટ પાયો છે. બીજું એ કે જો શિક્ષણ જ નથી આપણી પાસે અને એટલા સંઘર્ષ જ કરે રાખીશું તો એક ડગલું પણ આપણે આગળ વધી શકવાનું નથી. બરોબર? બીજું એ કે અત્યારની જે આપણી નવી જનરેશન છે, હવે ધારો કે અમે પણ કોમ્પિટિટિવ એક્ઝામ આપી, ઓલ ઇન્ડિયા એક્ઝામિનેશન આપી, સાહેબે પણ આપી છે અને શ્રી કમલેશભાઈ છે એમણે પણ આપણે કોમ્પિટિટિવ એક્ઝામ આપી અને અત્યારે જે પદ પર પહોંચે. પ્રશ્ન આપણો એ છે કે બાળકો જેમ સાહેબે કહ્યું કે આપણો ગોલ એક ક્લિયર હોવો જોઈએ. અત્યાર સુધી આપણે શું કરતા છીએ? બાળકો આપણા શું ભૂલ કરે છે? બાળકો કોમ્પિટિટિવ એક્ઝામની તૈયારી ચાલુ કરી દે
તમે કોઈ પણ મેજોરિટી બાળકોને પૂછો કે ભાઈ તમે શું કરો, તો કે ભાઈ સાહેબ હું સરકારી નોકરીની તૈયારી કરું છું. અરે પણ સરકારી નોકરીમાં શેની તૈયારી કરો છો? તમે બેન્કિંગ સેક્ટરમાં જવા માંગો છો, કે તમે પોલીસ ડિપાર્ટમેન્ટમાં જવા માંગો છો, કે તમે સેન્ટ્રલ ગવર્મેન્ટ, સ્ટેટ ગવર્મેન્ટ, કયા ડિપાર્ટમેન્ટમાં આપણે જવા માંગીએ છીએ એ બાબતની સૌથી પહેલાં તેમની ક્લેરિટી નથી. થઈ શું રહ્યું છે કે બાળકો તૈયારી કરે અને સિલેક્શન થઈ જાય એટલે આપણે એક પેલી કોમન આપણે ગેમ જોઈ હશે કે જે પેલા ડાર્ટ રમતા હોઈએ આપણે. ડાર્ટ રમતા હોઈએ આપણે એટલે એમાં કેવું થાય કે સામે પેલું એક સર્કલ, બીજું સર્કલ, 4-5 સર્કલ મોટા મારેલા હોય અને એમાં આપણે ડાર્ટમાં જઈએ. અત્યારે થાય તો શું કે આપણે ડાર્ટ માર્યું અને જ્યાં વાગ્યું ત્યાં આપણે એવું કહીએ કે સાહેબ મારો ગોલ આ હતો, પણ ખરેખર આપણો ગોલ એ નહોતો. એટલે સૌથી પહેલાં તો ગોલ આપણે બનાવવાની જરૂર છે, પછી એ પ્રમાણે આપણે એને હિટ કરવાની જરૂર છે. કે જેના માટે સંગઠન જે છે, જેમ સાહેબે કહ્યું એમ કે કોટવાલ સાહેબ છે, ક્લાસ 2 જે અધિકારી આપણા ડિપાર્ટમેન્ટમાં થઈ ચૂક્યા છે આપણા સમાજમાં, ક્લાસ 1 ક્લાસ 2 ઓફિસર્સ એ બધાને લોકો બોલાવવાના છે. અને એ બહુ જરૂરી છે કે આપણે આપણા વિદ્યાર્થીઓને પ્રોપર રીતે ગાઈડ કરીએ અને એમને એક સૌથી પહેલાં તો ગોલ માટે સૌથી પહેલાં આપણે એમને ગાઈડ કરીએ કે જેના માટે શિક્ષણ બહુ જરૂરી છે. અને એના માટે જે સંગઠન જે પ્રવૃત્તિઓ કરી રહી છે એના માટે ખૂબ સાધુવાદ એમને. બરોબર. બીજું એ સાહેબે જે વાત કરી આપણને કે સિલેક્શન તો આપણું થઈ જાય કે મેરિટ બેઝ ઉપર આપણું સિલેક્શન છે. તમે સ્ટેટ ગવર્મેન્ટ, સેન્ટ્રલ ગવર્મેન્ટ કે બેન્કિંગ સેક્ટરમાં તમે સિલેક્ટ થઈ ગયા, એ મેરિટ બેઝિસ ઉપર આપણને જે રિઝર્વેશનના ફાયદા મળ્યા. અમુક આપણા એવા હોનહાર વિદ્યાર્થીઓ પણ છે કે જે લોકો જનરલ કેટેગરીમાં સિલેક્શન લઈ અને આપણા બીજા 4-5 વિદ્યાર્થીઓને એમની સીટ મળે એ રીતનું પણ એમને યોગદાન આપ્યું. મેરિટ બેઝિસ ઉપર આપણા ડિપાર્ટમેન્ટમાં લાગી ગયા, પણ ખરેખર ડિસ્ક્રિમિનેશન જે છે એ ડિસ્ક્રિમિનેશન ડિપાર્ટમેન્ટમાં જોઈન થયા પછી કે જ્યાં જ્યાં તમારો ડિસ્ક્રિશનરી પાવર છે, સાહેબે કહ્યું કે ઉપલા અધિકારીઓ માની લો કે તમારા બધા ઉપલા કહેવાતા ઉપલા સમાજના માણસો બધા બેઠા છે, ત્યાં બધાને આપણે ડિસ્ક્રિમિનેશનનો ભોગ બનવો પડે છે. હું સ્પેસિફિકલી જેમ કે મારી વાત કરું તો સેન્ટ્રલ ગવર્મેન્ટમાં આપણું સિલેક્શન થઈ ગયું. અત્યારે હાલમાં હું જીએસટી ઇન્ટેલિજન્સમાં છું. એ એક ડાયરેક્ટરેટ છે. હવે જીએસટી ડિપાર્ટમેન્ટમાં આમ જુઓ તો લાખો ઓફિસર્સ છે, પણ એ લાખો ઓફિસર્સમાંથી ડાયરેક્ટરેટની અંદર અને એમાં ઇન્ટેલિજન્સમાં કામ કરવાવાળા ઓફિસર અત્યારે ગુજરાત લેવલે ખાલી 80. એટલે લાખો ઓફિસરમાંથી તમને 80 વાળા સિલેક્શન મળ્યું છે. તો એ ડિસ્ક્રિમિનેશનને બ્રેક કરવા માટે તમારે એક પાર જવું પડે. અને ત્યારે જ જનરલ એક નિયમ છે કે સર્વાઈવલ ફોર ફિટેસ્ટ. જીવનના દરેક સ્ટેજ ઉપર આપણે એ સંઘર્ષ કરવો જ પડે છે. ખાલી આપણું સિલેક્શન થઈ ગયું કે આપણી લડત પૂરી થતી નથી. આપણા બાળકો હોય કે આપણા વડીલો હોય એ બધાએ જ જીવનભર સંઘર્ષ કરવો પડે છે અને કરવો જ પડશે. અને એના માટે આપણા બાળકોમાં પણ કે જે અત્યારે સંગઠન જે એક્ટિવિટી કરી છે એમને તમે એમની સ્પિરિટને સમજવી બહુ જરૂરી છે કે વડીલોના હૃદયમાં આપણી નેક્સ્ટ જનરેશન માટે એમની કેટલી ભાવના સારી છે. અને એ ભાવનાને આપણે એકચ્યુઅલી એમના 10% ભાવના પણ આપણા બાળકોમાં જો આપણે આપી શકીએ તો આપણી બહુ મોટી સફળતા કહેવાય. કેમ? કારણ કે સિલેક્શન થઈ ગયા પછી આપણે આપણા વડીલોને ભૂલી જઈએ છીએ, આપણા સંગઠનને ભૂલી જઈએ છીએ અને આપણા સમાજ પ્રત્યેની જે પેબેક ટુ સોસાયટીની જે ભાવના છે એ પેબેક ટુ સોસાયટીની ભાવનાને આપણે નથી ભૂલવાનું. આપણે ઉપર આવી ગયા પણ આપણે આપણી સાથેના બીજા 100 માણસોને, આપણા સમાજના માણસોને ઉપર નથી લઈ શકતા તો તમે નિષ્ફળ છો. તમારી સાચી સફળતા એમાં છે કે આપણે ઉપર આવીએ ને આપણા સમાજના બીજા જરૂરિયાત જેવી વાત છે. યુ હેવ ટુ બી રીચ બાય યોર માઇન્ડ. આપણે એ વિચારધારાની ઉપર આવવાની જરૂરત છે. તમે એક વસ્તુ જુઓ કે કોન્સ્ટિટ્યુશનની અંદર જ્યારે કોન્સ્ટિટ્યુશન બાબા સાહેબ બનાવ્યું તો બાબા સાહેબ વિચારીને બનાવ્યું. એની અંદર બાબા સાહેબ એવું કહ્યું કે ભાઈ ફંડામેન્ટલ રાઇટ્સ આપો બધા સિટીઝન્સને. પણ જ્યારે જે સિટીઝન્સ છે એ બધા એમના હકોને ભોગવી રહ્યા છે તો એની સામે એમને રિસ્પોન્સિબિલિટી પણ આપો. ફંડામેન્ટલ રાઇટ્સ આપ્યા, ફંડામેન્ટલ ડ્યુટીઝ પણ આપો કે તમે ખાલી જે હકો ભોગવી રહ્યા છો એ નથી પૂરું, તમારે તમારી પોતાની ફરજમાં નિભાવવાની છે. અને એ જ કોન્સેપ્ટ આપણા સમાજ માટે એટલો જ રેલેવન્ટ છે, વધુ રેલેવન્ટ છે, બીકોઝ સ્ટીલ વી આર સ્ટ્રગલિંગ.
કોન્સ્ટિટ્યુશનની તમે 3 બ્રાન્ચીસ જુઓ, જ્યુડિશિયરી, લેજિસ્લેચર અને એક્ઝિક્યુટિવ. તમે અત્યારે હાલમાં કોઈ પણ એક રિસર્ચ પેપર તમે વાંચી લો, ગમે તે વાંચી લેજો તમે, કે આપણા સમાજના જજીસ કેટલા, ભાગ્યે કોઈ જજીસ હશે, બરાબર. બાકી તમે લેજિસ્લેચર જુઓ અને એક્ઝિક્યુટિવમાં જુઓ, દરેક જગ્યાએ સ્ટ્રગલ છે. એટલે આપણે જરૂરી નથી કે આપણા બાળકો ફક્ત અને ફક્ત સરકારી નોકરીની તૈયારી કરી અને એ ગવર્મેન્ટ જોબની તૈયારી કરે. એ લોકો જશે એક્ઝિક્યુટિવ ફિલ્ડમાં કે જે એ લોકોનું એડમિનિસ્ટ્રેશનનું કામ છે. પણ સામે જે કાયદા ઘડવડી બ્રાન્ચ છે, લેજિસ્લેચર, આપણી વિધાનસભા છે, પાર્લામેન્ટ છે, તમે કહો પંચાયત ઓર મ્યુનિસિપાલિટી કહો, એ દરેક લેવલે આપણા માણસોએ એટલા જ ઇફેક્ટિવલી કામ કરી અને એટલું ઇફેક્ટિવ રિપ્રેઝન્ટેશનની જરૂરત છે, બરોબર. એટલે મારી આપ સૌને ફરીવાર એક જ નંબર વિનંતી છે કે આપણે આપણા બાળકોને એ રીતે સિંચન કરીએ, મેં જેમ કહ્યું કે ડિબેટ ટુ સોસાયટીની ભાવનાને એ લોકો અગીના લીધે. તમે પોતે સફળ થાઓ, પણ સફળતા આપણી ત્યારે છે કે આપણા બીજા સમાજના માણસોને આપણે લઈને ઉપર આવીએ. જેના માટે સંગઠન અત્યારે જે એક્ટિવિટી કરી રહ્યું છે એમને ખૂબ ખૂબ સાધુવાદ. હું પર્સનલી મારાથી હું અશ્યોરન્સ આપું છું કે જે પણ વિદ્યાર્થીઓને ગાઈડન્સની જરૂરત હશે, ઇકોનોમિક સપોર્ટની જરૂરત છે સંગઠનમાં, મારા મિત્રોમાં જે પણ ઓફિસર્સ છે આપણા દેશમાં, એ આપણે વધુ પ્રયત્ન કરીશું. આપણે એ સાથે થેન્ક યુ. જય વીર માયા, જય વીર માયા, જય વીર. Ini
Gracias.
ચાલુ રાખો. Yeah.
વિના મૂલ્યે ચોપડા જે સ્વીકારવાના છે એના માટે હવે તમારે જુઓ, સમાજ તમને હંમેશા પીઠબળ આપે છે, પણ એ પીઠબળની સાથે સાથે તમારે શું કરવાનું છે? પાપણો ખંખેરવાની વાત ના કર હો હવે, પાપણો ખંખેરવાની વાત ના કર હો હવે, તું મને છંછેડવાની વાત ના કર હો હવે. પહોંચવામાં 2 ડગલા દૂર છે મંજિલ, અને આમ તું પાછા વળી જવાની વાત ના કરતું, આમ પાછા વળી જવાની વાત ના કરતું. તો આપણે ચોપડા વિતરણ કાર્યક્રમમાં ચોપડા લઈ અને સારું ભણી અને પાછા વળવાનું નથી, પણ સમાજની અંદર ઉન્નતિ એના શિખરો સર કરવાના છે એવી શુભકામના સાથે ચોપડા વિતરણ કાર્યક્રમમાં માન્ય પધારેલા મહેમાનોના હાથે આપણે ચોપડા વિતરણ કાર્યક્રમ કરાવીએ છીએ. માન્ય શ્રી પીટેશ પરીક્ષાના હસ્તે 3 બાળકોને ચોપડા વિતરણ કરીશું આપણે. चौहान पृथ्वी विपुल कुमार वाघेला किंजल ઉભા હલ છોકરાઓ સ્ટેજ ઉપર આવજો. જેનું નામ બોલાય એ વાલી વિદ્યાર્થી સ્ટેજ ઉપર પધારે. એકસો 11 ટોકન નંબર છે. પરમાર દક્ષ, પરમાર ધૈર્ય, ચૌહાણ વીણા. चौहान पृथ्वी, परमार आर्या, रावत दिव्या. ખૂબ ખૂબ ધન્યવાદ સર. ओके. માનનીય મહામંત્રી શ્રી મોતીલાલ પાટણવાજી વિના મૂલ્યે ચોપડા વિતરણ કરવા આજના બાળકોને પ્રિન્સ મધુસૂદન આપી દીધા. પ્રિન્સ મધુસૂદન. ઓકે. પરિણી પરમાર, પરમાર ધ્રુવ, અંકલનો અપાવી દેજો. હાલો હવે કરજો. હવે આપણો અંતિમ પડાવ આભાર ગીત. તો શાંતિ કરો, શાંતિ જાળવો બેનની. ખાસ વિનંતી, એક 5-10 મિનિટ બેસો. હલો ભાઈ શાંતિથી. હલો. જય ભીમ. વણકર સેવા સંઘ જામખેડા દ્વારા આયોજિત અનુસૂચિત જાતિ સમાજના જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને વિનામૂલ્યે ચોપડા વિતરણ કાર્યક્રમમાં ઉપસ્થિત મંચસ્થ સંસ્થાના આદરણીય સન્માનીય એવા સંસ્થાના પ્રમુખ સાહેબ શ્રી મનુભાઈ પરમાર સાહેબ, સંસ્થાના આદરણીય લોકપ્રિય એવા
મોતીભાઈ પાટણવાળા સંસ્થાના મહામંત્રી છે અને બહુ સરળ સ્વભાવના છે એવા મોતીભાઈ પરમાર સાહેબ, પાટણવાળા સાહેબ, આપણા ચોપડા વિતરણ કાર્યક્રમમાં મુખ્ય ઉદ્ઘાટક શ્રીમાન પ્રિતેશ પરીખ સાહેબ, जो सुप्रिटेन्डेंट सेंट्रल जीएसटी इंटेलिजन्स अमदावाद खाते એમની સેવા આપી રહ્યા છે. એવા જ બીજા આપણા મુખ્ય મહેમાન શ્રીમાન એચ.કે. ડાભી સાહેબ, પૂર્વ ચેરમેન SGB રિટાયર્ડ જનરલ મેનેજર SBI. એવા અતિથિ વિશેષ શ્રીમાન કમલેશભાઈ પ્રિયદર્શી સાહેબ, જેઓ એસપી આઈપી ગાંધીનગરમાં પોતાની સેવા આપી રહ્યા છે. સાથે સંસ્થાના હોદ્દેદારો, સંસ્થાના ટ્રસ્ટીગણ, સંસ્થાના કારોબારી મિત્રો તેમજ અહીંયા વિદ્યાર્થીઓના જે વાલીઓ ઉપસ્થિત છે, માતા બહેનો તેમજ વિદ્યાર્થીઓ, ભૂલકાઓ, આપ સૌ આ સુંદર મજાના કાર્યક્રમમાં આપનો સાહેબ કેટલી સમય ફાળવી ઉપસ્થિત રહ્યા છો તે બદલ સાહેબ આપ સૌનો ખૂબ ખૂબ આભાર સાહેબ. સાથે સાથે આ સંસ્થાના દરેક કાર્યક્રમમાં ઉપસ્થિત રહી મીડિયા ચેનલ દ્વારા શ્રોત સાહેબ સતત અહીંયા હાજર રહી અને કાર્યક્રમનું જે કવરેજ કરે છે અને જે સેવા આપી રહ્યા છે તેવા શ્રોત સાહેબ, આપણા સુંદર મજાના કાર્યક્રમમાં આપ સૌ આપનો કિંમતી સમય આપીને ઉપસ્થિત રહ્યા છો અને કાર્યક્રમને સફળ બનાવ્યો છે તે બદલ હું વળગર સેવા સંઘ સંસ્થા વતી આપ સૌનો ખૂબ ખૂબ આભાર માનું છું. ધન્યવાદ. જય ભારત. ખૂબ ખૂબ આભાર મહેશભાઈ. આપણી વચ્ચે આ ત્રણેય મહાનુભાવો બેઠા છે ને, તો पसीने की शाही से जो लिखते हैं इरादों को, पसीने की शाही से जो लिखते हैं इरादों को, उससे मुकद्दर के सफेद पन्ने कभी कोरे नहीं होते, कभी कोरे नहीं होते. ताज જેમણે પોતાનું મુકદ્દર બનાવ્યું છે એવું જ મુકદ્દર તમારે બધાએ બનાવવું છે એવી શુભકામના સાથે આજના વિનામૂલ્ય ચોપડા વિતરણ કાર્યક્રમમાં પરેશ સુતરિયા સહમંત્રી અને એન્કરના જય ભીમ અને વંદન. સારી વાત સાંભળો. ચલો ભાઈ, એ જે અહીંયા દાતાઓ આવી છે, મનુભાઈ એમ પરમાર, મોતીલાલ પાટણવાળા, પરેશકુમાર સુતરિયા, રમણભાઈ મકવાણા, કાનજીભાઈ પરમાર, ગિરીશભાઈ સોલંકી, કચરાભાઈ પરમાર, કિરણભાઈ ચૌહાણ, રમેશભાઈ વૈશ્ય, મુકેશભાઈ લેવા, જંતીબેન પરમાર, દિનેશ સિંહલ, કિશોરભાઈ પાર, ચંદ્રવદન સુતરિયા, ચંદનભાઈ મકવાણા, પૂનમભાઈ પરમાર, અરવિંદ સોલંકી, અરવિંદભાઈ પરમાર, આત્મારામ કે ડાભી, ધનજીભાઈ જે રાજપાલ, દિનેશકુમાર જે ચૌહાણ, દીપકકુમાર પી મકવાણા, રવિન્દ્રકુમાર ડી ચાવડા, નીતિનભાઈ વી સાગર, દેવાભાઈ એમ સોલંકી, રમણભાઈ ડી લેવા, ઉત્તમભાઈ પરમાર અને સુમનલાલજી પરમાર, આ તમામ દાતાઓ લાઈનમાં આવી જાય. અહીંથી આપી દો, લાઈનમાં છે. એ અવાજ ના સાહેબ એમને 2 ટોકન આપ્યા.
બાબા સાહેબ દેખાય નામ કરો. બેઠો પણ આમ દેખાય એવો. હા લોકોની 2 લાખની અંદર ઇન્કમ હોય ને હમણાંથી ઉભા રહી જવા ત્યાંના લાભ આવા દો 362